સુરત શહેર પોલીસે આ વર્ષે ધૂળેટી પર્વને એક અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો હતો। ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં રહેતા સિનિયર સિટીઝન્સ સાથે ધૂળેટીનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવ્યું હતું। પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેલા સિનિયર સિટીઝન્સ પર ફૂલોનો વરસાદ કરાયો, જેનાથી ત્યાંનો માહોલ રંગીન બની ગયો હતો। ધૂળેટીની પરંપરાગત ઉજવણી કરતા પોલીસે સિનિયર સિટીઝન્સને ધૂળેટીના કલર લગાવ્યા અને મીઠાઈઓ ખવડાવીને તેમના ચહેરા પર ખુશી છવાવી દીધી હતી। આ દરમિયાન ઢોલના તાલ પર તમામ સિનિયર સિટીઝન્સ રંગ ઉડાડતા ઝૂમી ઉઠ્યા હતા। તેમની આંખોમાં એક અલગ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। પોલીસના આ અનોખા ઉમંગ અને પ્રેમભર્યા વ્યવહારથી સિનિયર સિટીઝન્સ ભાવુક બની ગયા હતા। આ સુંદર દ્રશ્યોને જોતા ત્યાં હાજર તમામ લોકોના દિલને અહેસાસ થયો કે પોલીસ માત્ર કાયદો અને શિસ્ત જાળવવા માટે નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સાથે સુખ દુઃખ વહેંચવાનો પણ એક મહત્વનો ભાગ ભજવે છે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓલ્ડ એજ હોમ આવેલું છે, જ્યાં અમે વર્ષના દરેક તહેવાર ઉપર અહીંયા આવી અને અહીંયા જે વૃદ્ધો છે એમની જોડે અમે તહેવારની ઉજવણી કરીએ છીએ। પોલીસ હંમેશા તહેવારમાં બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે, જેથી અમે તહેવારના એક દિવસ અગાઉ જ ઓલ્ડ એજ હોમ આવી અને અહીંયા લોકો સાથે અહીંના જે વૃદ્ધો છે એમની જોડે તહેવારની ઉજવણી કરીએ છીએ, એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગોનો પર્વ છે, આખું આવનારું વર્ષ એમના જીવનમાં રંગો ભરાયેલા રહે એ માટેની શુભકામનાઓ આપીએ છીએ। સુરત શહેર પોલીસની આ અનોખી ઉજવણી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે। તેનાથી પોલીસ અને સામાન્ય નાગરિકો વચ્ચે સ્નેહનો એક નવો